હાય ફ્રેન્ડ્સ, માય નેમ ઇઝ પ્રિશા. નીટ બાય પ્રિશા ચેનલમાં તમારા લોકોનું સ્વાગત છે. આજે ચેપ્ટર જે છે ચેપ્ટર નંબર 16 પાચન અને શોષણ એનો સેકન્ડ પાર્ટ છે. આગળ 20 MCQ ઓલરેડી આપણે કરી ચૂક્યા છે. તો લેટ સ્ટાર્ટ. ઓકે, ક્વેશ્ચન નંબર 21. નીચેમાંથી કયું વિટામિન્સનું સંશ્લેષણ અન્ન માર્ગમાં રહેલા બેક્ટેરિયા દ્વારા થાય છે? એ B1, BC, CD અને DK. તો આપણો આન્સર જે 21નો છે તે છે ડી કે જેમાંથી બતાવવામાં આવ્યું છે ડિટેલ મિલમાં કે વિટામિન K2 એ મિનાક્વિનોન એટલે આંતરડામાં બેક્ટેરિયા દ્વારા ઉત્પન્ન થાય છે, જ્યારે વિટામિન K1 એ ફાઇલોક્વિનોન હરિત વનસ્પતિ પર્ણોમાં હોય છે, જે વિટામિન B1 થાઇમિન TPP તરીકે કાર્બોકાન્ઝાઇલેઝ ઉત્સેચકો તરીકે વર્તે છે. વિટામિન સી એ એસ્કોબિક એસિડ કે દાંતના પેઢાના વિકાસ અને રુધિર કેશિકાઓની દિવાલની જાળવણીમાં મદદ કરે છે. વિટામિન ડી જે છે એ કેલ્સીફેરોલ છે, જે કેલ્શિયમ અને ફોસ્ફરસનું શરીરમાં સમતોલન જાળવી રાખે છે. ઓકે, ક્વેશ્ચન 22. જો સ્વાદુપિંડને દૂર કરવામાં આવે તો અપાચિત રહેતું સંયોજન ખાલી જગ્યા છે. પહેલું છે કાર્બોદિત, ચરબી, પ્રોટીન્સ અને આપેલા તમામ. તો આપણો આન્સર જે આવે છે 22નો ઇટ ઇઝ અ ડી, આપેલા તમામ. એમાં એવું કહેવામાં આવે છે કે થોડો મોટો ટોપિક છે કે સ્વાદુપિંડ સ્વાદુરસનો સ્ત્રાવ કરે છે, જે પ્રોટીન્સ, કાર્બોદિત અને ચરબી ઉપર અસર કરતા ઉત્સેચકો ધરાવે છે. સ્વાદુરસના ઉત્સેચકને સ્વાદુરસીય એમાઇલેસ જે સ્ટાર્ચ અને ગ્લાયકોજન પોલિસેકેરાઇડ પર અસર કરે છે. ટ્રિપ્સિનોજન, કાઇમોટ્રિપ્સિનોજન અને કાર્બોક્સીપેન્ટેઝ જે પ્રોટીન્સ પર અસર કરે છે, અને લાઇપેઝ જે ડાયગ્લિસરાઇડ પર કાર્ય કરી ફેટી એસિડ અને ગ્લિસરોલ ઉત્પન્ન કરે છે, જે સ્વાદુરસપિંડને શરીરમાં દૂર કરાય અને બધાનું પાચન ન થઈ શકે. ક્વેશ્ચન 23. દેડકામાં જીભના જોડાણની સપાટી પહેલું છે પેલેટાઇન, બી છે સફિનોઇડ અને સી છે પેપ્ટેરિગોઇડ્સ અને દ્વિત પ્રસાધન. તો આપણો આન્સર જે છે 23નો તે છે ડી કે દ્વિત પ્રસાધન મુખ્ય ભાગ પહોળો, ચપટો અને ચોરસ તકતી જેવો છે, જે બેસીલિંગ્યુઅલ પ્લેટ પર પણ કહે છે, કારણ કે તે જીભને જોડવા અને આધાર પૂરો પાડે છે. હું થોડી સ્પીડમાં જાઉં છું બીકોઝ આમાં બહુ આપણો એ જશે ટાઈમિંગ. દેન અગેન ગો હેડ. નીચેમાંથી કયો પ્રોટીનની ઉણપથી થતો રોગ છે? પહેલો છે એક્ઝિમા, બીજો બી છે સિરોસિસ, સી છે ક્વાસિયાકોર અને ડી છે રંધાપણું. તો આપણો આન્સર જે આવે છે સી છે, તેને કહેવાય છે ક્વાસિયાકોર. પ્રોટીનની ઉણપથી થતો રોગ છે એ કેલરી ઉણપ નહીં પણ બંધારણીય છે. તેના સામાન્ય લક્ષણોમાં સ્નાયુની નબળાઈ, હાથ પગ પાતળા થવા, વૃદ્ધિ અને મગજ ઓછો વિકાસ અને ડાયરિયા વગેરે જેવું પ્રોસેસ થાય છે. ક્વેશ્ચન 25 પર જઈએ આપણે. સો 25. પૃષ્ઠવંશીયમાં પૈવિસવિનો ખાલી જગ્યામાં જોવા મળે છે. પહેલું છે શેષાંત્ર, ઈશ્વરિયમ, આંત્રમાર્ગ અને કાન. તો આપણો જે આન્સર આવે છે તે છે પયવિસ્વિનીઓ, જેમાં શેષાંત્ર હોય છે, જે લસિકા વાહિનીઓ જે પૃષ્ઠવંશીઓ, આંતરડાની સૂક્ષ્મ કેશિકાઓ, પાચન પછી પુનઃસર્જિત ચરબી, પૈસ્વિનીઓમાં કાયલો માઇક્રોન્સ તરીકે મુક્ત કરે છે. ક્વેશ્ચન 26. સી. કોઈ બી પ્રીવિયસ યરના ક્વેશ્ચનના ટોપિક વાઇઝ ક્વેશ્ચન કરતાં પહેલાં તમે જે વાંચ્યું છે ને બરાબર સમજી લો. એ ચેપ્ટર્સને વારંવાર રિપીટ કરો અને પછી જ સ્ટાર્ટ કરો. દેન અગેન ગો હેડ 26. લેક્ટોઝ એ ખાલી જગ્યાનું બનેલું હોય છે. લેક્ટોઝ ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝ, ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ, ગ્લુકોઝ પ્લસ ગેલેક્ટોઝ અને ગ્લેક્ટોઝ છે, પછી ફ્રુક્ટોઝ અને
ગેલેક્ટોઝ છે. તો આપણો આન્સર જે આવે 26નો તે છે સી છે કે ગ્લુકોઝ પ્લસ ગ્લેક્ટોઝ, જેમાં બતાવવામાં આવ્યું છે કે લેક્ટોઝ જે છે C12H22O11 સસરના દૂધમાં જોવા મળતું ડાયસેકરાઇડ છે, જે ગ્લુકોઝ અને ગેલેક્ટોઝમાં એકમો ધરાવે છે, જે બીટા 1,4 ગ્લાયકોસિડિક બંધ દ્વારા જોડાયેલું હોય છે. તેને રિડ્યુસિંગ શર્કરા છે. શું કહેવાય છે? રિડ્યુસિંગ 27. ઓકે, then again go ahead. 27. પિત્તાશયનું સંકોચન ખાલી જગ્યાને કારણે થાય છે. એ છે ગ્રેસ્ટિન, બી છે સિક્રેટિન, સી છે કોલિસિસ્ટોકાઇનિન અને ડી છે એન્ટેરોગ્રેસ્ટોન. તો આપણો આન્સર જે 27 હતો એ સી છે કે કોલિસિસ્ટોકાઇનિન તેને પેન્ક્રિયોઝાઇમિન પણ કહે છે. સાંભળજો, પેન્ક્રિયોઝાઇમિન કહે છે. તે નાના આંતરડાની શ્લેષીય સ્તરનો અંતસ્રાવ છે. તે જઠર પાકના પ્રતિચાર રૂપે મુક્ત થાય છે. તે સ્વાદુપિંડને સ્વાદુરસીય ઉત્સેચકો અને પિત્તાશયને પિત્તરસમાં સ્રાવ કરે. જો સ્વાદુપિંડને સ્વાદુરસીય ઉત્સેચક અને પિત્તાશયને પિત્તરસનો સ્રાવ ઉત્તેજે છે. આવા ટોપિકમાં તમને સમજણ પડે એટલે વારંવાર ક્વેશ્ચન રિપીટ થાય તો ખબર પડી જાય. 28. રક્તકણોની પુખ્તતા માટે જરૂરી કારકોમાં એક ખાલી જગ્યા છે. વિટામિન ડી, વિટામિન એ, વિટામિન B12, વિટામિન સી. તો આપણો આન્સર જે વિટામિન 12 કે વિટામિન 12 એ કોબાલેમિન એટલે ડીએનએ સંશ્લેષણ, રક્તકણોની પુખ્તતા અને માયલિનના નિર્માણમાં પ્રેરે છે. વિટામિન ડી એ કેલ્સીફેરોન તંદુરસ્ત દાંત અને હાડકાં માટે જરૂરી છે. વિટામિન એ રેનિનોલની શરીરની યોગ્ય વૃદ્ધિ રાત્રિ દ્રષ્ટિ માટે જરૂરી છે. વિટામિન સી એ એસ્કોર્બિક એસિડ ઘા રૂઝા માટે, રુધિરના નિર્માણ અને આયનમાં શોષણમાં મદદ કરે છે. 29. દાંતમાં ઇનેમલનો સ્રાવ કરતા કોષો સ્થળ ડેન્કોબ્લાસ્ટ, બી એમિલોબ્લાસ્ટ, ઓસ્ટિયોબ્લાસ્ટ, ઓડોનોબ્લાસ્ટ. 29th આન્સર ઇટ્સ જસ્ટ અ મોમેન્ટ, ઇટ્સ ડી કે એન્ડોટોબ્લાસ્ટ. એમાં કહેવામાં આવે છે કે મજ્જા ગુહામાં ઘન પણ કોમળ સંયોજક પેશી મજ્જા ધરાવે છે. એન્ડોટોબ્લાસ્ટ કોષમાં એક સ્તરની મજ્જા ગુહા આવરે છે. આ કોષો ઇનેમલ સ્રાવ કરે છે, જે ભૂરાશ પડતું સફેદ ચળકતું પારદર્શક અને શરીરનો સૌથી સખત ઘટક છે. 30. જઠરને જઠરરસના સ્રાવ માટે ઉત્તેજિત કરતો સ્રાવ ગ્રેસ્ટિન છે, રેનિન છે, એન્ટેરોકાઇનેસ છે અને એન્ટેરોગ્રેસ્ટોન છે. સો આન્સર ઇઝ કન્સિડર્ડ બાય એ કે ગ્રેસ્ટિન પાચક અંતસ્રાવ દ્વારા જઠરરસના ઉત્પાદનનું નિયંત્રણ કરે છે. તેને ઉત્પાદન અંતસ્રાવ્ય કોષ અંતસ્રાવ્ય છે, તે જઠરના આચ્છેદિત સ્તરમાં વેરવિખેર થાય છે. ઓકે, ધેન અગેન 31 પર ફોકસ કરીએ. શરીરના કયા ભાગ દ્વારા સિક્રેટિન અંતસ્રાવનો સ્રાવ થાય છે? એ અન્નમાર્ગ, બી પક્વાશય, સી જઠર અને ડી શેષાંત્ર. તો આન્સર જે છે આપણો બી પક્વાશય. એવું કહે છે સિક્રેટિનનો કે સિક્રેટિન પોલિસેકેરાઇડ અંતસ્રાવ છે, જે પક્વાશય અને મધ્યના શ્લેષ્મ સ્વરૂપ દ્વારા સ્ત્રાવ પામે છે, જે બે કાર્યો કરે છે. એક, તે સોડિયમ બાયકાર્બોનેટને સ્વાદુપિંડમાંથી ઉત્તેજિત કરે છે, જે જઠર પાકના એસિડને તટસ્થ કરે છે, જેથી તે નાના આંતરડાની દિવાલને નુકસાન ના કરે. બી, યકૃતમાંથી પિત્તસ્રાવનો દર વધારે છે. 32. ફોલિક એસિડ અને પેન્ટોથેલિક એસિડ નીચેમાંથી કયા કુળને સંબંધિત છે? વિટામિન સી, વિટામિન કે, વિટામિન એ અને વિટામિન બી સંકુલ. તો આન્સર જે છે તે આપણો ડી છે કે ફોલિક એસિડ અને પેન્ટોથેનિક એસિડ વિટામિન બી સંકુલ સમાય છે. તેમાં થાઇમિન, રિબોફ્લેવિન, પાયરેકોક્સિન, નિયાસિન, બાયોક્ટિન અને સાયનોકોબેલેમિન પણ હોય છે. ઓકે, ક્વેશ્ચન 33. કોલિસિસ્ટોકાઇનિન અને
ટ્યુઓકાઇનિનનો સ્ત્રાવ ખાલી જગ્યા દ્વારા થાય છે. એડિનલ, બાહ્ય, થાઇરોઇડ ગ્રંથિ, સ્વાદુપિંડ અને આંતરડા. આપણો આન્સર જે આવે છે ડી છે કે કોલિસિસ્ટોકાઇનિન અને ટ્યુઓકાઇનિન બંને અંતઃસ્ત્રાવ આંતરડામાંથી ઉત્પન્ન થાય છે. જ્યારે કોલિસિસ્ટોકાઇનિન પિત્તાશયને ઉત્તેજિત કરે છે અને જ્યારે પિત્તરસ મુક્ત કરે છે અને સ્વાદુપિંડ ઉત્તેજનું મિશ્રણ મુક્ત કરવા પ્રેરે છે. ટ્યુઓકાઇનિન એ બ્રશ ગ્રંથિમાં એટલે બ્રુશ ગ્રંથિમાં શ્લેષ્મમાં સ્ત્રાવનું નિયમન કરે છે. આગળના જે અમુક ટોપિક તો રિપીટ જ થાય છે એટલે તમને લોકોને વારંવાર યાદ રહી શકે. ક્વેશ્ચન 34. ઓકે, નીચેમાંથી કયું અસંગત છે? વિટામિન કે બેરી, વિટામિન ડી રિએક્ટર્સ, વિટામિન સી સ્ક્વી અને વિટામિન એ ઝેરોથેલિમિયા. તો આપણો આન્સર જે આવે છે 34નો તે છે એ કે વિટામિન કે બેરી એક જે અસંગત છે એટલે આપણે કહી શકીએ વિટામિન ડી જે છે એ રિકેક્ટર્સ છે. અહીંયા સમજાવવામાં આવશે, દેખી લઈએ કે વિટામિન બેરી વિટામિન B1નો થાયમિનની ઉણપથી થાય છે. વિટામિન કે એ એન્ટી હેમરોજિક કારક પણ કહેવાય છે. વિટામિન કે એ મુખ્ય સ્ત્રોત લીલા પર્ણયુક્ત શાકભાજી જેમ કે કોબીજ, ફ્લાવર, પાલક વગેરે તેને પ્રાણીઓમાં સ્ત્રોત જેમ કે ઈંડાની જરદી, યકૃત વગેરેમાં પણ હોય છે. વિટામિન કે રુધિર ગંઠાવા માટે જવાબદાર, તેની ઉણપ રક્તસ્રાવ પ્રેરે છે. ઓકે, ક્વેશ્ચન 35. નીચેમાંથી કયો એમિનો એસિડ મનુષ્યના ખોરાકને આવશ્યક ભાગ છે? એમાં એ છે ગ્લાયસિન, બી છે ફિનાઇલ એલેમિન નીમ અને સેરિન, પછી એસ્પાર્ટિક એસિડ. તો આપણો આન્સર જે 35નો તે છે બી કે ફિનાઇલ એલેનિમ. એમાં એવું કહે છે મનુષ્યમાં 8 આવશ્યક એમિનો એસિડ છે, જેમાં લ્યુસિન છે, આઇસોલ્યુસિન છે, લાઇસિન છે, મિથિયોનિન છે, ફિનાઇલ એલેમિનિન છે અને થ્રોઓનિન છે, ટ્રિપ્ટોફેન છે અને વેલાઇન છે. આ આપણે ચેપ્ટર નંબર 8માં ડિટેલમાં આવે છે. ચેપ્ટર નંબર 6 12થની અંદર. ઓકે, આગળ જઈએ 26. ઉંમરલાયક વ્યક્તિમાં ધીમે ધીમે વાળ પાતળા થવા માંડે છે. આમ થવાનું કારણ ખાલી જગ્યા ઘટાડો, ગ્લુકોઝનું સંશ્લેષણ, પ્રોટીન સંશ્લેષણ, શક્તિની પ્રાપ્તતા, રુધિરમાં પુરવઠો. તો આન્સર જે છે આપણો બી કે પ્રોટીનનું સંશ્લેષણ. અહીંયા કહે છે કે પુંષ્ઠવંશીઓમાં આલ્ફા કિટેરિન પ્રોટીન મુખ્યત્વે વાળનું સંપૂર્ણ શુષ્ક વજન ધરાવે છે. જેથી જ્યારે વ્યક્તિ ઉંમરલાયક થાય ત્યારે તે ચયાપચય ઘટે છે અને પ્રોટીન સંશ્લેષણ ઘટે છે, તેથી વાળ ઓછા થઈ જાય છે. ઓકે, વાળ ઓછા થઈ જાય છે. દેન અગેન ગો હેડ 37. કેટલાક માણસો બાફેલા બટાકા ખાય છે, તેમાં કેટલાક ખોરાકનો ઘટક એમાં છે એ લેક્ટોઝ જે અપાચિત છે, સ્ટાર્ચ તેનું પાચન થતું નથી, સેલ્યુલોઝ જેનું પાચન આંતરિક સેલ્યુલોઝ દ્વારા થાય છે અને ડીએનએ તેનું પાચન સ્વાદુરસ્ય ડીએનએઝ દ્વારા થાય છે. આપણો આન્સર જે છે ડી. એમાં ડીએનએનું પાચન સ્વાદુરસ્ય ડીએનએઝ દ્વારા થાય છે. એમાં લખ્યું છે કે જેનું પાચન ન થઈ શકે તે ખોરાક તરીકે લઈ ન શકાય, માટે તે સ્ટાર્ચ અને લેક્ટોઝ આ કિસ્સામાં આપોઆપ નાબૂદ થઈ જાય છે. સેલ્યુલોઝનું મનુષ્ય દ્વારા પાચન નથી થતું, તેથી વૈકલ્પિક સી પણ રિજેક્ટ થાય છે. સ્વાદુરસ ડીએનએનું પાચન કરી શકે છે, જેથી પ્રત્યેક કોષમાં ઘટક છે. 38 ક્વેશ્ચન. એમાં કહે છે કે નીચેમાંથી કયું સંગત છે? વિટામિન ઈ ટોફોફેરોલ, વિટામિન ડી રિબોફ્લેવિન, વિટામિન સી કેલ્સીફેરોલ અને વિટામિન એ થાયમિન. આપણો આન્સર જે આવે છે તે છે એ છે 38નો કે વિટામિન ઈ ટોફોફેરોલ. અહીંયા સમજાવવામાં આવ્યું છે કે વૈકલ્પિક એ યોગ્ય સંગત છે. થાઇમિન, રિબોફ્લેવિન, કેલ્સીફેરોલ, ટોકોફેરોલ વિટામિન B1, B2, D2, E તરીકે ઓળખાય છે. 39.
વ્યક્તિનો મળ ભૂખરા રંગ કયા અંગની નિષ્ક્રિયતાથી જોવા મળે છે? પહેલું છે સ્વાદુપિંડ, બરોળ, મૂત્રપિંડ અને યકૃત. આપણો આન્સર જે છે 39 તે છે ડી. એમાં એવું કહેવામાં આવે છે કે બિલીરુબિન યુરોબિલિનોજેન એ સ્ટીઓઇડ બિલિનોજેનમાં વિભાજિત થાય છે. મળનો પીળો રંગ રિરિયોબિલોજેનના કારણે જ હોય છે, જે યકૃતની અપૂર્ણ સક્ષમતાથી સ્ટીઓગ્લોબિન અપૂરતા પ્રમાણમાં ઉત્પન્ન થાય છે, જેના કારણે મળનો રંગ સફેદ જોવા મળે છે. ઓકે, ક્વેશ્ચન નંબર 40. લાંબા ગાળે લંબાયેલા ઉપવાસમાં શરીર દ્વારા કયા ક્રમમાં નીચે આપેલા કાર્બનિક પદાર્થ વપરાય છે? સૌપ્રથમ પ્રોટીન, બીજા ક્રમે લિપિડ અને છેલ્લે કાર્બોદિત. સૌપ્રથમ કાર્બોદિત, બીજા ક્રમે લિપિડ અને છેલ્લા ક્રમે પ્રોટીન. સૌપ્રથમ લિપિડ, બીજા ક્રમે કાર્બોદિત અને છેલ્લે પ્રોટીન. સૌપ્રથમ કાર્બોદિત, બીજા ક્રમે પ્રોટીન અને છેલ્લે છે ચરબી. તો આપણો આન્સર જે આવે છે 40 તે છે બી, કે શક્તિનો મુખ્ય પાયો સ્ત્રોત કાર્બોદિત પ્રોટીનની વૃદ્ધિ અને વિકાસ માટે દ્રવ્ય પૂરું પાડે છે. એમાં આપણો આન્સર જે છે કે સૌપ્રથમ કાર્બોદિત છે, બીજા ક્રમે પ્રોટીન છે, છેલ્લે ચરબી યુઝ થાય છે. ઓકે, ક્વેશ્ચન જે છે આપણે જઈએ આગળના ક્વેશ્ચન 41. વિટામિન B12 સૌથી વધુ ખાલી જગ્યામાંથી મળી આવે છે? બકરીનું યકૃત અને સ્પાઇરુલિના, ચોકલેટ અને લીલા ચણા, ચોખા અને મરઘીના ઈંડા, ગાજર અને પક્ષીની છાતી. તો 41 જે છે એ છે કે બકરીનું યકૃત અને સ્પાઇરુલિના. એમાં એવું કહે છે કે વિટામિન એના સ્ત્રોત તરીકે ગાજર અને વિટામિન ઈના સારા સ્ત્રોત તરીકે ઈંડા છે. ઓકે, 42 પર જઈએ. તેમાં કહે છે કે નીચે આપેલા કયા વિટામિન તેનું બંધારણ અને તેની ખામી થતી રોગ મળતા આવે છે? એનું આન્સર જે છે પહેલું જે છે એટલે MCQ. વિટામિન એ ચરબીના દ્રવ્ય એટલે રંધાપણું. વિટામિન કે એટલે ચરબીના દ્રવ્ય બેરી. વિટામિન એ એટલે ચરબી દ્રવ્ય બેરી અને વિટામિન કે એટલે પાણીમાં દ્રવ્ય પેલાગ્રા. તો આપણો આન્સર જે આવે છે તે છે એ છે કે વિટામિન A1 એ ચરબીના દ્રવ્ય રંધાપણાનું. અહીંયા સમજાવવામાં છે કે વિટામિન A, D, E અને કે એ ચરબીના દ્રવ્ય વિટામિન્સો છે જે ચરબીમાં દ્રવ્ય થઈ જાય છે. 43 લઈએ. ક્વેશ્ચન 43. બ્લેન્ક એ બે અંતસ્રાવો સ્ત્રાવ પક્વાશયમાં લાક્ષણિક રીતે આપેલા વૃષની ગ્રંથિઓમાં સ્ત્રાવ પામે છે. કાઇનેઝ, એસ્ટ્રોજન, સિક્રેટિન, કોલિસિસ્ટોકાઇનિન, પ્રોલેક્ટિન, પેરાથ્રોમ્બોન, ડી એક્સ્ટ્રાડાયોલ, પ્રોજેસ્ટેરોન. આન્સર જે આપણો આવે છે તે છે બી છે કે સિક્રેટિન, કોલિસિસ્ટોકાઇનિન. સમજાવવામાં આવ્યું છે કે પક્વાશય કોષો દ્વારા થતો સ્ત્રાવ જઠરાંત્રિય માર્ગ હલનચલન અટકાવે છે. કોલિસિસ્ટોકાઇનિન સ્વાદુરસના ઉત્સેચકોને સ્ત્રાવ પ્રેરે છે. પ્રોલેક્ટિન અગ્રહ પિટ્યુટરી ગ્રંથિમાં ઉત્પન્ન થતો અંતસ્રાવ છે. પેરાથાઇરોઇડ ગ્રંથિ દ્વારા પેરાથાઇરોન સ્ત્રાવ ઉત્પન્ન કરે છે. એન્ટ્રાડાયોલ અંડપિંડ દ્વારા સ્ત્રાવ પામે છે. કોપસ લ્યુટીમય દ્વારા પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ થાય છે. 44. નીચે આપેલા જોડમાં પૈકી કઈ એક સાચી રીતે મળી આવતી નથી? વિટામિન B6 બેરી, વિટામિન C સ્ક્વી, વિટામિન B3 પેલાગ્રા અને વિટામિન B12 વિનાશ એનિમિયા. આન્સર આવે છે 44 તે છે એ કે વિટામિન B6 એ બેરી એ નથી. બીજા બધા સાચા છે. વિટામિન C સ્ક્વી છે, વિટામિન B3 એ પેરાગ્રા છે, વિટામિન B12 વિનાશક એનિમિયા છે. અહીંયા લખ્યું છે કે ઓકે આન્સર એ જ આવે છે આપણો. દેન અગેન ક્વેશ્ચન 45. નીચે આપેલા 5 વિધાનો A થી E પૈકી બેરી માટે સાચો 3 વિધાનો. અપંગ બનાવો રોગ આફ્રિકાના સહાય રણના પેટા વિભાગની નિવાસીય વસ્તીમાં જોવા મળે છે. થાઇમિન વિટામિન B1 ના અભાવે
ત્રુટિજનક રોગ જોવા મળે છે. કાયમી રીતે ખોરાકમાં જરૂરી પ્રોટીનની ખામીને લીધે મોટા બાળકો અને નાના બાળકોમાં પોષણજન્ય ખામી હોય છે. મુખ્ય ખોરાક તરીકે પોલિશ કરેલા ચોખા હોય છે, જે દેશોમાં ખામી જોવા મળે છે. ચેતાઓની નિર્બળતાથી દુખાવો, લકવો, સ્નાયુ ઘસારો, ભૂખનો અભાવ, માનસિક અસ્પષ્ટતા અને અંતે હૃદય કામ કરવાનું બંધ થવું તે ચિહ્નો જોવા મળે છે. સો આપણો આન્સર જે છે તે એ છે કે અહીંયા બતાવવામાં આવ્યું છે કે સાચો વિધાન જે છે તે છે BDE. બી જે છે થાઇમિન એ અભાવે ત્રુટિજન્ય રોગ જોવા મળે છે. ડી જે છે તે છે મુખ્ય ખોરાક તરીકે પોલિશ કરેલા ચોખા હોય છે, તે દેશોમાં ખામી જોવા મળે છે. અને ઈ જે છે ચેતાઓને નબળાથી દુખાવો, લકવો, સ્નાયુ ઘસાવો, ભૂખનો અભાવ, માનસિક અસ્પષ્ટતા, હૃદય કામ કરવું બંધ થઈ જવું વગેરે ચિહ્નો જોવા મળે છે. જેમાં અહીંયા બતાવે છે કે અહીંયા વિટામિન્સ B1ના અભાવે બેરી રોગ થાય છે, જે 1897માં ઇએઝમેનની બેરી રોગ શોધેલો, જે ઇએઝમેને જોયેલા જે કે પોલિશ કરેલા ચોખાના ખોરાક ઉપર વધારે રાખતા લોકોમાં મુખ્યત્વે બેરી રોગ થાય છે. અને ખોરાકની ફળદ્રુપતાને કારણે પશ્ચિમી દુનિયામાં આ રોગ ઓછો છે. બેરી રોગના લક્ષણો જેવા કે ભૂખનો અભાવ, વજન અને ઉત્સાહનો અભાવ, વૃદ્ધિ ઓછી થવી, ચેતાઓનું વિઘટન, સ્નાયુ ઘસાવો, લકવો, હૃદય નબળું, ધબકારા અને હૃદય નિષ્ફળતા એટલે બંધ પણ થઈ શકે છે. સો ફ્રેન્ડ્સ, અહીં આપણે આ લેક્ચરનો એન્ડ કરીએ છીએ. થેન્ક યુ સો મચ.